તો વેલકમ યુ ઓલ ગાઈઝ. આજનો દિવસ આપણો ચોથો દિવસ છે 60 દિવસની પબ્લિક સ્પીકિંગ ચેલેન્જ માટે. સૌથી પહેલા તમને એક વાત જણાવી દઉં કે આ વિડીયો સિરીઝ બનાવવાનો હેતુ ખાલી એટલો છે કે આપણે કોઈ પણ વસ્તુ ઉપર સ્પોન્ટેનિયસ કે કોઈ પણ જાતની આપણી તૈયારી વગર આપણે જેવા છીએ એવા કોઈ પણ ટોપિક ઉપર કઈ રીતે આપણું ઇનપુટ આપી શકીએ એના માટે છે. આ કોઈ ગાઈડન્સ માટે કે કોઈ એજ્યુકેશનલ પર્પઝથી વિડીયો નથી. આ વિડીયો છે ખાલી તમે કેમેરાની સામે કેટલા સમય સુધી બોલી શકો છો કોઈ પણ જાતની પ્રિપેરેશન વગર, કોઈ પણ જાતની સ્ક્રિપ્ટ વગર. બીજો હેતુ અહીંયા સિરીઝનો એટલા માટે છે કે અત્યારે સોશિયલ મીડિયાની અંદર જે કાંઈ પણ કન્ટેન્ટ તમે જોતા હશો એ હાઈલી પોલિશ કરેલો કન્ટેન્ટ હોય છે. પોલિશ ઇન ધ સેન્સ કે કોઈ પણ ટોપિક ઉપર કોઈ પણ તમે વિડીયો જોવો છો તો એની પાછળ ઘણું બધું રિસર્ચ થયેલું હોય, ઘણું બધું એની પાછળ સ્ક્રિપ્ટિંગમાં કામ થયેલું હોય, એડિટિંગમાં કામ થયેલું હોય. એના લીધે ક્યાંક ને ક્યાંક આપણને કન્ટેન્ટ વધારે પડતું હવે એવરેજ કન્ટેન્ટ કે અથવા તો વારંવાર આપણની સામે કન્ટેન્ટ આવતો હોય અને એકદમ રેગ્યુલર પ્રકારનું આપણને કન્ટેન્ટ લાગે છે. તો આ એક ટ્રાય એવી છે કે કોઈ પણ વસ્તુ ઉપર સ્પોન્ટેનિયસ આપણે કઈ રીતે આપણો અભિપ્રાય આપી શકીએ, આપણો પર્સપેક્ટિવ બાંધી શકીએ, એના માટેની આ ટ્રાય છે. તો આજનો મને ટોપિક લેવાનું મન થાય છે એ છે કે મેન્ટલ હેલ્થ. આપણી મેન્ટલ હેલ્થની જરૂરિયાત અથવા તો મેન્ટલ વેલનેસની જરૂરિયાત આજના સમયમાં કેટલી જરૂરી છે અથવા તો આપણે જે હાઇપ બનાવી છે અત્યારે 21મી સદીની અંદર એ ખરેખર સાચી છે કે નહીં, અને આની પાછળ જે કરોડો રૂપિયાનો બિઝનેસ ચાલે છે એ કેટલા અંશે વેલિડ છે. હું સ્ટેપ બાય સ્ટેપ તમને થોડાક મારા પોઈન્ટ ઓફ વ્યૂ કહીશ. સૌથી પહેલી વાત કે મેન્ટલ હેલ્થ આ એવી વસ્તુ છે કે ડોક્ટર પ્રકારની વસ્તુ છે અને મોટા ભાગે અંશે આ એક બીમારી તરીકે જ ગણવામાં આવે છે. એટલા માટે તમે એવું વિચારશો ને કે કોઈ પણ સિટીની અંદર અથવા તો કોઈ પણ જગ્યાએ જેટલા વધારે ડોક્ટર હોય ત્યાં હેલ્થ વ્યવસ્થા એટલી સારી, તો ખરેખર આમાં જરીક આપણે વિચારવા જેવું છે. શું કામ? કારણ કે ડોક્ટર લોકોની જરૂરિયાત ત્યારે જ પડે જ્યારે લોકોનું સ્વાસ્થ્ય ત્યાં બરાબર ના હોય અથવા તો પ્રોપર મેનરમાં જે ફોલો થવું જોઈએ પોતાની હેલ્થ વિશે, બધા પબ્લિકની હેલ્થ એ ત્યાં થતી ન હોય ત્યારે જ ત્યાં ડોક્ટરોની વધારે પ્રમાણમાં જરૂર પડે છે. પણ એનો મતલબ એવો નથી કે ડોક્ટરોની વધારે જરૂરિયાત છે એ ખરાબ વસ્તુ છે. કોઈ પણ તમે સંજોગો વિચારો, ચાલો જે છે એ છે, આપણે જે પરિસ્થિતિ છે એને એક્સેપ્ટ તો કરી લીધી, પણ એનું ક્યોર કરવું શા માટે, એને કઈ રીતે ઓવરકમ કરવું, એમાંથી કઈ રીતે પીછો છોડાવવો, એની પણ એટલી જ જરૂરિયાત હોય છે. માટે એ બિઝનેસ એનો ચાલે છે એમાં કરોડો રૂપિયાનો કે પછી જે માણસો હાઇપ બનાવી છે એ ખોટી છે એવું કંઈ કહેવાને બદલે ઇન્ડિવિજ્યુઅલી તમે પોતે એ વસ્તુ ફેસ કરો છો કે નહીં એ જાણવું અત્યંત જરૂરી છે. તમે વિચાર કરો કે કોઈ વ્યક્તિ જે મેન્ટલ ડિપ્રેશનમાં છે, ખૂબ જ સ્ટ્રેસમાં છે, એને આવી કોઈ થેરાપીથી અથવા તો કોઈ કન્સલ્ટિંગ ક્લાસીસથી કે કોઈ કોચિંગથી જરા પણ એની લાઈફમાં ફેરફાર થાય છે અથવા તો એને કંઈક જીવન જીવવાનું બહાનું મળી જાય છે, કોઈ સુસાઇડલ એટેમ્પ્ટ હોય એનાથી કોઈ બચી જાય છે, તો આ વસ્તુ સારી કહેવાય કે ન કહેવાય? તમે જ વિચારો. એટલે હું એવું માનું છું કે આ વસ્તુ એવું નથી કે આ જે અત્યારે આટલું બધું બિઝનેસ થાય છે તો એ સારો જ હોવો જોઈએ અને એને આપણે આગળ વધારવો જોઈએ, એવું નથી માનતો. પણ એટલીસ્ટ જે લોકો આ વસ્તુ અત્યારે ફેસ કરે છે એ લોકો માટે આ વરદાન સમાન છે. એટલા માટે અને બીજી વસ્તુ અહીંયા એ છે મેન્ટલ હેલ્થમાં કે અહીંયા ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે કે તમે જ્યારે કોઈ એવા ફેઝમાં હોય તમારા લાઈફને કે તમે ઘણી બધી વસ્તુ ફેસ કરતા હોય ફોર એક્ઝામ્પલ કોઈ ફાઇનાન્શિયલ સ્ટ્રગલ કરતા હોય, તમે કોઈ ઇમોશનલ સ્ટ્રગલ કરતા હોય અથવા કોઈ તમારી લાઈફમાં તમે જેવું ધારો છો એવું નથી બનતું, ત્યારે તમે એક ઊંડા ટ્રોમામાં કે ઊંડી સ્ટ્રેસમાં જતા હોવ છો. અને ત્યારે તમને જે કંઈ પણ આ ઇન્ટેલેક્ચ્યુઅલ નહીં પણ જે લોકો સાયકોલોજિસ્ટ હોય છે અથવા તો કોઈ થેરાપીવાળા હોય છે અથવા તો કોઈ કન્સલ્ટિંગ કોચિંગવાળા બિઝનેસવાળા હોય છે, એ બધા લોકોની વાત તમને એકદમ રિલેટેબલ લાગશે. અને જેવા તમે સ્ટેટમાંથી બહાર આવશો, જેવા તમે ખુશ થઈ જશો અથવા તો તમારી જીવનમાંથી તમે એકદમ હેપીલી સેટિસ્ફાઈડ ફીલ કરશો, ત્યારે તમને આ બધી જ વાતો કચરા જેવી લાગશે. તમારી જાતે તમે અનુભવ કરજો. ઘણી બધી વાર તમે કોઈ એક જ સિચ્યુએશન છે એના ઉપર તમે એ વસ્તુ નથી મળેલી. ફોર એક્ઝામ્પલ આપણે એક અહીંયા એક્ઝામ્પલ લઈએ કે કોઈને રિલેશનશિપ છે, મેરેજ રિલેશનશિપ છે, એને ફાઇનાન્શિયલ કન્ડિશન બધી જ રીતે સારી છે, ફક્ત એના જીવનમાં એક જ પ્રોબ્લેમ છે, મેરેજની એની રિલેશનશિપ બરાબર નથી ચાલતી. આ વ્યક્તિને તમે જે કોઈ મેરેજ નો કોચ હોય અથવા તો કોઈ કપલ કોચ હોય એની પાસેથી જે કંઈ પણ સલાહ લેશે બધી જ એને વ્યાજબી લાગશે અને બધી જ ફૂલ પ્રૂફ વેલ્યુ વાળી લાગશે.
પણ જે મોમેન્ટ પર એ સલાહ જે બધી છે, જે વ્યક્તિનું લગ્ન જીવન એકદમ આરામથી ચાલતું હોય, કોઈ પણ જાતના પ્રયત્નો વગર ખુશી ખુશી ચાલતું હોય, એ વ્યક્તિને એ બધી સલાહ એકદમ કચરા જેવી લાગશે. એટલે બધી જ જગ્યાએ આવું જ છે કે જ્યાં તમે વસ્તુ કોઈ પ્રોબ્લેમ ફેસ કરતા હોય તમારી સામે, તો એ વસ્તુ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે, બાકી બીજા બધા લોકો માટે ઇમ્પોર્ટન્ટ નથી. માટે મારો કહેવાનો મતલબ અહીંયા તમને એટલો છે કે કોઈ પણ વસ્તુ તમે ફેસ કરતા હોય અથવા તો કોઈ પણ જગ્યાએથી તમને રસ્તો ના મળતો હોય, તમારી રીતે તમારે બધી જ ટ્રાય કરવાની છે. અને જો તમારીથી પોસિબલ નથી થતું તો તમારે જરૂરથી કોઈક મેન્ટરને, કોઈક સલાહકારને કે કોઈક આવા કોચ, કન્સલ્ટન્ટ અથવા તો જો વધારે પડતી તમને સ્ટ્રેસ કેવું છે તો તમારે કોઈ સારા એવા સાયકોલોજીસ્ટને બતાવવું જોઈએ. કારણ કે તમે એક વાત સમજો કે અત્યારે સૌથી વધારે મેન્ટલ હેલ્થનો પ્રોબ્લેમ અત્યારના સમયમાં શું કામ આવે છે? કારણ કે માણસોને એકબીજા માણસથી પોતાનું કનેક્શન નથી બની શકતું. અને આપણે હજુ પણ એ જ સ્ટોન એજમાં જીવતા માણસો છીએ કે જેને આની આસપાસ થોડા ઘણા માણસોનું અટેચમેન્ટ જોઈએ છે, થોડાક સંબંધો જોઈએ છે, થોડીક કોઈ કેર કરે એવું જોઈએ છે. તમે ચાહે કેટલા પણ કઠણ કેમ ન હોય, પણ તમારા બર્થડે ઉપર તમને કોઈ વ્યક્તિ વિશ કરે તો તમને સારું જ લાગવાનું છે. અને સાથે સાથે તમારે જે એક્સપેક્ટ કરેલા તમારા બહુ જ નજીકના માણસો હોય અને જેનાથી તમને અત્યંત લગાવ હોય, એ લોકો કોઈ કારણોસર જો મિસ કરી જાય તમને વિશ કરવાનું અથવા તો તમારા કોઈ સ્પેશિયલ ડે ઉપર તમને ફોન કરવાનું, તો તમને ચાહે તમે ગમે એટલા મેચ્યોર હોય, તમે કેટલા પણ કઠણ કેમ ન હોય, તમને વસ્તુ ખોટી લાગશે. તમને અંદરથી ફીલ થશે કે આ વ્યક્તિએ મને વિશ ના કર્યું. એટલા માટે આપણી મેન્ટલ સ્ટેટ જે છે એ હજુ પણ આપણે જો ઇવોલ્યુશન થયું છે એના સાથે મેચ નથી થતી. આપણું ઇવોલ્યુશન આજથી લાખો વર્ષો પહેલા થઈ ગયું, મતલબ આપણી પ્રજાતિ લાખો વર્ષો પહેલા વિકસી ગઈ છે અને હજી આપણે માનવ જાતમાં સભ્યતામાં રહેતા થયા એને માંડ હજી ખાલી 5-10 હજાર વર્ષો થયા છે. એટલા માટે આપણી જે મેન્ટાલિટી છે એ અત્યારની ટેકનોલોજી સાથે કમ્પિટેબલ નથી. એટલા માટે મેન્ટલ હેલ્થના પ્રોબ્લેમ કે મેન્ટલ હેલ્થના ઇસ્યુ આટલા બધા અત્યારે આપણને જોવા મળે છે. અને હજી ભવિષ્યમાં પણ આ પ્રોબ્લેમ કંઈ ઓછી નથી થવાની, આ પ્રોબ્લેમ વધવાની જ છે. અને બને ત્યાં સુધી એક રિયલ માણસ સાથે, જે તમે ડિવાઇસ સાથે અથવા નહીં, આ વસ્તુ કેવી છે કે તમે નાના જે કોઈ યંગસ્ટર હોય છે, જેન ઝી જેને કહેવામાં આવે છે, એ બધા લોકો એકબીજા સાથે કનેક્શન એટલું નથી બનાવી શકતા જેટલું આ ડિવાઇસ સાથે હોય, કોમ્પ્યુટરની સ્ક્રીન સાથે હોય, મોબાઈલ સાથે હોય. લોકો કલાકો સુધી ચેટ જીપીટી સાથે વાતો કરે છે, બરાબર. તો આ બધું ક્યાંય તમને ફાઇનલ કન્ક્લુઝન ઉપર લઈને નથી જવાનું. તમને જે અલ્ટિમેટ અનુભવ આપવાનું છે એ કોઈ પણ એક માણસ હોય કે એક વ્યક્તિ હોય, હ્યુમન બીંગ હોય, એ તમને માણસનો અનુભવ અપાવી શકે એમ છે. સો ધેટ્સ ઇટ. ઘણું બધું છે પણ અહીંયા હવે હું આર્ટિક્યુલેટ એવી રીતે હું નહીં કરી શકું, કારણ કે આપણી તમને ખબર છે તેમ સ્ક્રિપ્ટની કોઈ પ્રિપેરેશનની આમાં હું નથી લેવાનો અને એવી જ રીતે આ બોલવાનો છું. તો તમારે પણ જો તમારી સ્પીચ પ્રેક્ટિસ અથવા તો કેમેરાની સામે બોલવાની જે ફિયર છે એ તમારે જો દૂર કરવો હોય તો તમે આવી પ્રેક્ટિસ કરો. કોઈ પણ સ્ક્રિપ્ટ વગર, કોઈ પણ પ્રિપેરેશન વગર 5 મિનિટ સુધી ડેઈલી બોલવાનું રાખો અને અપલોડ કરી દો, અને કોઈ પણ એડિટિંગ વગર, કોઈ પણ ઇફેક્ટ વગર. પછી તમે જોવો ડેઈલી એમાં ઇમ્પ્રુવમેન્ટ લાવો. તમે એમાં જોવો કે તમારી સ્પીચ કઈ રીતે છે, તમારા ફેશિયલ એક્સપ્રેશન કઈ રીતે છે, તમારી બોડી લેંગ્વેજ કઈ રીતે છે, એને ઉપર ડે બાય ડે એના ઉપર ઇમ્પ્રુવમેન્ટ કરો અને એક દિવસ ચોક્કસથી તમે આની અંદર માસ્ટર થશો. બાય, સી યુ ટુમોરો.